સંઘ પ્રદેશ દમણ-દીવમાં લાયસન્સ રિન્યુઅલમાં વિલંબથી દારૂની ભારે અછતથી પ્રવાસન અને વેપારને ફટકો। બાર અને વાઇન શોપ્સમાં સામાન્ય સ્ટોક પણ ઉપલબ્ધ ન હોવાથી સોલ્ડ આઉટના પાટિયા લાગતા પર્યટકોમાં નિરાશા। દાદરાનગર હવેલી દમણ-દીવમાં આબકારી વિભાગના ઓનલાઈન પોર્ટલ પર બાર અને વાઇન શોપ્સના લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં થઈ રહેલા વહીવટી વિલંબને કારણે સમગ્ર પ્રદેશમાં દારૂ અને બિયરની ભારે અછત સર્જાઈ છે। પાડોશી ડ્રાય સ્ટેટ ગુજરાતમાંથી વીકેન્ડ ગાળવા આવતા હજારો સહેલાણીઓ તેમની મનપસંદ બ્રાન્ડ ન મળતા ભારે નિરાશા સાથે પરત ફરી રહ્યા છે, જેનાથી પ્રદેશના પ્રવાસન ઉદ્યોગ અને અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે બાર અને વાઇન શોપ્સમાં સામાન્ય સ્ટોક પણ ઉપલબ્ધ ન હોવાથી સોલ્ડ આઉટના પાટિયા લાગી ગયા છે। હાલમાં બહારથી આવતી પ્રીમિયમ બ્રાન્ડ્સ માટે ગોડાઉનથી રિટેલર સુધીની લોકલ ટ્રાન્સપોર્ટ પરમિટ ઇસ્યુ ન થવાને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે અને ગ્રાહકોને માત્ર સ્થાનિક ડિસ્ટિલરીઓની જ પ્રોડક્ટ્સ ખરીદવાની ફરજ પડી રહી છે। આ ગંભીર સ્થિતિને જોતા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને સ્થાનિક વેપારીઓએ વહીવટીતંત્ર સમક્ષ યુદ્ધના ધોરણે રિન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરી સપ્લાય ચેઇન તાત્કાલિક પૂર્વવત કરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સરકારને થતું કરોડો રૂપિયાની આબકારી આવકનું નુકસાન અને વેપારીઓનો આર્થિક બોજ ઘટાડી શકાય। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।